ચાલો, જોરથી બોલો, હોશથી ચાલો, જોશથી ચાલો. લાખો ભક્તોની ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર ગુજરાતના અરાવલી પર્વતમાળામાં આવેલું માં આદ્ય શક્તિ અંબાજીનું ધામ પ્રકૃતિના સાનિધ્યમાં ઘેરાયેલું છે. અંબાજીમાં માં અંબાનું હૃદય વસે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળાનો ઉત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો. આપણા પુરાણોમાં અંબાજીની શક્તિપીઠનું ઘણું મહત્વ છે. આ મહોત્સવ અંબા, જેને મા દુર્ગા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની ભક્તિ અને આસ્થા સાથે તેમના ભક્તો ઉત્તર ગુજરાત સ્થિત અંબાજી શક્તિપીઠમાં માં અંબાના આશીર્વાદ મેળવવા ગુજરાતના વિવિધ શહેરોમાંથી પગપાળા યાત્રા કરી આ મહોત્સવમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે. યાત્રાળુઓની સગવડતા સુનિશ્ચિત કરવા માટે વિવિધ સંસ્થાઓ અને સેવા મંડળીઓ દ્વારા યાત્રાધામ માર્ગ પર વિવિધ સ્થળોએ ભોજન, આરામ અને તબીબી સારવારની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવે છે. અંબાજી પદયાત્રા મહોત્સવ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ યાત્રા માર્ગ પર પેદા થતા ઘન કચરાના સંગ્રહ અને વ્યવસ્થાપન માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં કચરો એકત્ર કરતા વાહનો, સાયકલો ઉપરાંત સ્વચ્છતા સેનાની ટીમના સ્વયંસેવકોને માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા, જેમના હસ્તે લીલી ઝંડી બતાવીને ફ્લેગ ઓફ સેરેમની ઝીરો વેસ્ટ અંબાજી પદયાત્રા ઉત્સવની શરૂઆત કરવામાં આવે છે. આ યાત્રાનું બીજું પણ એક પાસું છે, જેનો આપણા પર્યાવરણ સાથે મહત્વનો સંબંધ છે, અને એ છે શ્રદ્ધાળુઓ દ્વારા માર્ગ પર છોડવામાં આવતો કચરો. પદયાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતી ખાદ્ય સામગ્રી, પેપરની પ્લેટો, ગ્લાસ, પાણીની બોટલો, ફૂડ પેકેટ્સ અને અન્ય ચીજવસ્તુઓ જે કચરા તરીકે રસ્તાઓ પર પડી રહે છે. ભાદરવી પૂનમે જ્યારે મા અંબાના ધામ અંબાજીમાં લાખો પદયાત્રીઓ પગપાળા યાત્રા કરીને જ્યારે પહોંચે છે, ત્યારે તેમના દ્વારા ઉત્પન્ન થતો જે ઘરગથ્થુ ગંદો કચરો જે છે તેના એકત્રીકરણ અને તેના નિકાલ માટે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પદયાત્રા થાય એ માટે નેપ્રાના સહયોગથી એક કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થયો. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય એ માટે શેરી નાટકો, હોર્ડિંગ્સ વગેરે દ્વારા પણ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. હું આશા રાખું છું કે આ નવીનતમ પ્રયોગથી લોકોમાં ઉત્સાહ વધશે અને કચરાનું ઉત્સર્જન ઘટશે અને કચરાના સેગ્રિગેશનની ટેવ વધશે. એ માટે ચોક્કસ આ પદયાત્રા સંભાળનું બની રહેશે. લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ એને સાર્થક કરવા માટે, લોકો માટે પ્રેરણારૂપ બને એ માટેનો એક સુંદર અવસર બન્યો. આ વિશાળ કચરાને કેવી રીતે દૂર કરવો જેથી પર્યાવરણ પર તેની વિપરીત અસર ન થાય, તેની કાળજી રાખવી એક મોટી જવાબદારી છે. અને આ ગંભીર સમસ્યા જોતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી દ્વારા નેપ્રા તથા સરકારી, બિનસરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી આ કચરાના વ્યવસ્થાપનની જવાબદારી હાથ ધરી. જીપીસીબી અને નેપ્રાએ બે અલગ અલગ મોડલને ધ્યાનમાં રાખીને આ પહેલ દ્વારા પ્રદૂષણ પર પ્રતિકૂળ અસર કરવાનો પ્રયાસ કર્યો. પદયાત્રામાં આવેલ દરેક વ્યક્તિ સ્વચ્છતા અને કચરાના યોગ્ય નિકાલથી વાકેફ થાય તે માટે પદયાત્રા માર્ગ પર અને વિવિધ સેવા કેન્દ્રો પર પગપાળા યાત્રાળુઓને જાગૃત કરવા વ્યાપક પ્રયાસો કર્યા. તેમનો ધ્યેય તમામ પદયાત્રીઓ માટે સ્વચ્છતાની ખાતરી આપવાનો હતો. એમણે એ પણ ખાતરી કરી કે જે પદયાત્રીઓ સાથે તેઓ વાતચીત કરે તેઓ કચરો રસ્તા પર અથવા અન્ય કોઈ પણ જગ્યાએ ફેલાવવાને બદલે નિયુક્ત કચરાપેટીમાં કચરો ફેંકે. વધુમાં તેમણે 40થી પણ વધારે નાટક દ્વારા નાટકીય રીતે દરેક લોકોને શિક્ષિત કરવા માટે શક્ય તમામ પ્રયત્નો કર્યા. વિવિધ સ્થળોએ અને સેવા કેન્દ્રો પર બેનરો લગાવ્યા અને સ્વચ્છતાની પહેલ અને તેના મહત્વ વિશેની જાગૃતિ લાવવા માટે પોસ્ટરોનું વિતરણ પણ કર્યું. અને વધુમાં તેના વિશે વધારે લોકોને માહિતગાર કરવા રેડિયો સ્ટેશનો પર જિંગલ્સ પણ પ્રસારિત કરવામાં આવી. ઝીરો વેસ્ટ અંબાજી પદયાત્રાનું બીજું પાસું યાત્રાના વિવિધ રૂટ પર એકઠો થયેલો કચરો અને તેના યોગ્ય નિકાલની ખાતરી કરવા પર કેન્દ્રિત હતો. તે માટે પદયાત્રા માર્ગ પરના તમામ સેવા કેન્દ્રોનો સંપર્ક કર્યો અને તેમને કચરાની થેલીઓ આપી.
આ કાર્યને પૂર્ણ કરવા માટે વિવિધ સેવા કેન્દ્રોમાંથી કચરો એકત્ર કરવામાં આવ્યો અને યાત્રા માર્ગમાં જમા થયેલો કચરો પણ સાફ કરવામાં આવ્યો. સાથે સાથે એકત્ર થયેલા તમામ કચરાનો યોગ્ય સ્થળે નિકાલ પણ કરવામાં આવ્યો. તમામ સ્વચ્છતા સેનાનીઓએ આ સ્વચ્છતા પહેલમાં સક્રિયપણે ભાગ લીધો અને એક અનુકરણીય ધોરણ સ્થાપિત કર્યું. આ પદયાત્રા દરમિયાન લગભગ 300 જેટલી કિલોમીટરના માર્ગ અને 3 રૂટ જેટલા આપણે કવર કરવામાં આવેલા હતા. 100 જેટલા સ્વયંસેવકો આમાં કામ કરી રહ્યા હતા. આ ઉપરાંત ગ્રામ પંચાયત, નગરપાલિકા પણ આમાં આપણને સહયોગ આપી રહી હતી અને આ બધાના પ્રયાસોથી આપણે લગભગ 68 ટન જેટલો કચરો આપણે આ દિવસો દરમિયાન એકત્રિત કરી શક્યા છીએ. કચરાના વ્યવસ્થાપન અને નિકાલ માટે પ્લાસ્ટિક અને કાગળને રિસાયકલ માટે રિસાયકલિંગ કારખાના સુધી પહોંચાડવામાં આવ્યા અને સાથે સાથે બળતણ તરીકે ઉપયોગ કરવા માટે RDF અને તેનું યોગ્ય નિષ્કર્ષણ કરવા માટે સિમેન્ટ ફેક્ટરીઓ અને વેસ્ટ ટુ એનર્જી યુનિટોમાં મોકલવામાં આવ્યું. પદયાત્રા દરમિયાન પર્યાવરણ પરની નકારાત્મક અસર ઘટાડવા માટે કુલ 10,300 કિલોગ્રામ પ્લાસ્ટિક, 6,800 કિલોગ્રામ કાગળ, 25 કિલોગ્રામ ધાતુ, 15,155 કિલોગ્રામ મિશ્ર કચરો અને 35,300 RDF એક સાથે એકત્ર કરી તેનો પણ નિકાલ કરવામાં આવ્યો, જેમાં વેસ્ટ મેનેજમેન્ટને પ્રાથમિકતા આપવામાં આવી. પરિણામ સ્વરૂપે 88,821 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ ઉત્સર્જનમાં ઘટાડો થયો. આ ઉપરાંત 2,62,078 કિલોવોટ ઉર્જાની પણ બચત થઈ. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCBની આ પહેલ નેપ્રા તથા સરકારી અને બિનસરકારી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી, જેની અસર સામાજિક અને આર્થિક રીતે લાભદાયી થઈ. છેલ્લા ઘણા વર્ષોથી સ્વચ્છ અને ગ્રીન પદયાત્રાના મિશનમાં કુલ 2,50,000 કિલોગ્રામથી પણ વધારે કચરાનો નિકાલ કરવામાં આવ્યો. ઝીરો વેસ્ટ અંબાજી પદયાત્રાનો ઉદ્દેશ પર્યાવરણને સંપૂર્ણ રીતે સ્વચ્છ રાખવું અને આવનારી પેઢીને પર્યાવરણના મહત્વથી માહિતગાર કરવી. તો ચાલો આપણે સૌ સાથે મળીને આપણા ભારત દેશને સ્વચ્છ અને ઉજ્જવળ બનાવીએ. સ્વચ્છતા એ જ ઉદ્દેશ.